આપણા સૌરાષ્ટ્રમાં સસ્તામાં સસ્તું જો કોઈ વોટર પાર્ક હોય તો એ માત્ર ને માત્ર એક ડોલી વોટર પાર્ક જ છે. જે અમારો વેવ્સ પુલ છે તે લગભગ 10,000 સ્ક્વેર ફૂટની અંદર પથરાયેલો છે. દરિયા જેવા મોજા અમારા વેવ પુલની અંદર આવે. કોઈ પણ પ્રકારના પાણીની અંદર કેમિકલ નાખતા નથી. ઓકે. સ્કૂલ માટે સ્પેશિયલ અત્યારે પેકેજ ચાલે છે. જમવામાં પણ પંજાબી ચાઇનીઝ તમે માગો એ વસ્તુ તમને મળી શકે. નમસ્કાર વાલા મિત્રો, તમારી સાથે હું સાગર રાસડિયા. આજે આપણે એક એવા સ્થળની મુલાકાત લેવાની છે કે જે આપણે ખેતીવાડીની માહિતી તો અવારનવાર આપતા રહીએ છીએ, પણ સાથે ફરવાની અને ક્યાંય પણ પિકનિક મનાવવા જવાની વાત આવે ત્યારે આપણે એ વાતને પણ આપણે ધ્યાનમાં લાવીએ છીએ, જેથી કરીને ખેડૂત મિત્રો ઉનાળાના દિવસોમાં હરીફરી શકે અને આનંદ પણ મેળવી શકે. તો એવા સ્થાન ઉપર અત્યારે આપણે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના તદ્દન નજીક એવા ડોલી વોટર પાર્કમાં આપણે અત્યારે ઉપસ્થિત છીએ. તો ડોલી વોટર પાર્ક એક એવો વોટર પાર્ક કે જે સમગ્ર ગુજરાતમાં એક ઓર્ગેનિક વોટર પાર્ક તરીકે ઓળખાય છે અને એની વિશેષતાઓ કઈ છે એવા આપણે જોઈએ, જેથી કરીને આપણા બાળકોને અને આપણે પણ નાચવા કૂદવા અને ઘૂમવા માટે આવવું હોય તો આસાનીથી આવી શકીએ. તો ચાલો આપણે ડોલી વોટર પાર્કની શેર કરીએ. એ પહેલાં તમે આ પ્લેટફોર્મ ઉપર બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખેડૂત પુત્ર ગુજરાતી નામનું પેજ આપણું ફેસબુકમાં પણ છે, એને પણ ફોલો કરજો, જેથી કરીને ખેતીવાડીની અવારનવાર માહિતી મળતી રહે. મારા મિત્રો, ડોલી વોટર પાર્કની આપણે વિશેષતાની વાતચીત કરવી છે એ પહેલાં તમે જે પોસ્ટર જોઈ રહ્યા છો એ આરબીડી મશીન ટૂલ્સ દ્વારા બનાવવામાં આવેલું ચાફ કટર અને એની સાથે આવેલું છે જે આપણે ઘઉં કાપવાના મશીન જે કહીએ એ મશીન, એટલે કે પાવર રીપર મશીન, કે જે 2 ફૂટથી લઈને જે ઉપરના પાકો હોય એને આસાનીથી કટિંગ કરી શકે છે. અને ભારત દેશનું એક એવું મશીન કે જે સબસિડી માન્ય અને સાથે વ્હીલ સાથે સીટની સાથે આપણને અવેલેબલ છે, એટલે કે એવું સરસ મજાનું મશીન આરબીડી મશીન ટૂલ્સ દ્વારા સબસિડી માન્ય મશીન છે. તો એને મંગાવવા માટે, એની વિશે માહિતી મેળવવા માટે નીચે જે કોન્ટેક્ટ નંબર છે એનો કોન્ટેક્ટ કરીને તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો અને મશીનની વિશેષતાઓ જાણી શકો છો. વાલા ખેડૂત મિત્રો તથા અન્ય મિત્રો, નાના બાળકોને રમવા માટે અથવા નાના બાળકોની રાઇડ્સની આપણે વાતચીત કરીએ તો નાના બાળકોની રાઇડ્સ પણ તમે જોઈ શકો છો કે જ્યાં નાના બાળકો પણ કૂદી શકે છે, ખેલી શકે છે અને આસાનીથી સરસ મજાની મસ્તી અહીંયા કરી શકે છે. તો વાલા ખેડૂત મિત્રો, જે રીતે આપણે હવામાનની આગાહી કરીએ છીએ એ રીતે આ વર્ષે ગરમીનો પારો પણ ઊંચો જવાનો છે. તો ગરમીમાં રાહત મેળવવા માટે આવી જાઓ તમે પણ ડોલી વોટર પાર્કમાં મસ્તી કરવા, ઝૂમવા માટે, ઠુમકા મારવા માટે. તો રાહ શેની જુઓ છો? આવો નાચવા અને કૂદવા સરસ મજાના આ ડોલી વોટર પાર્કમાં. વાલા ખેડૂત મિત્રો તથા અન્ય મિત્રો અને બંધુઓ, રાઇડ્સની તો શું વાત કરવી, તમે જોઈ શકો છો ઘણી બધી રાઇડ્સ છે. ફેમિલી સાથે રમવાની પણ સરસ મજાની રાઇડ્સ છે. અને બીજી વિશેષતા, આપણે જે શાકભાજીમાં ગણતા હોઈએ એવી ડુંગળી તમે જોઈ શકો છો. અને ડુંગળીની રાઇડ્સની તો શું વાત જ કરવી, કેમ કે ખૂબ સરસ મજાની રાઇડ્સ છે અને ખૂબ સરસ મજાનો આ ડોલી વોટર પાર્ક કે તમે આખો નિહાળી શકો છો. એની ઊંચાઈ પણ જોઈ શકો છો કે ત્યાંથી તમે જો કૂદકા મારો અથવા તો ત્યાંથી તમે ઝૂમો તો ખૂબ સરસ રીતે તમને આનંદ પણ આવે અને ફેમિલી સાથે તમે મજા પણ માણી શકો. અને આપણા સૌરાષ્ટ્રમાં સસ્તામાં સસ્તું જો કોઈ વોટર પાર્ક હોય તો એ માત્ર ને માત્ર એક ડોલી વોટર પાર્ક જ છે. તો રાહ શેની જુઓ છો? આવો ઠુમકા મારવા, આવો નાચવા કૂદવા. વાલા મિત્રો, આપણે ઘણા બધા વોટર પાર્કની વિશેષતાઓની અલગ અલગ વાતચીત કરતા હોઈએ છીએ, ત્યારે આપણે સૌરાષ્ટ્રના એક એવા ખેડૂત પુત્ર છે આપણી સાથે, આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં જોડાઈ ચૂકેલા છે. એની પાસે આ ડોલી વોટર પાર્ક જે એણે ખેડૂત પુત્રે જ આપણા ખેડૂત પુત્રે જ ઊભો કરેલો છે. તો એની વિશેષતાઓ કેવી કેવી છે એની પાસે આપણે જાણીએ. પહેલાં એનો પરિચય મેળવીએ અને આપણે આગળ વાતચીત કરીએ. તમારો પહેલાં પરિચય આપો. હું જયસુખભાઈ પટેલ, ઓકે, બાજુના જ ગામનો ખેડૂતનો દીકરો છું. ઓકે. અને ડોલી વોટર પાર્ક લગભગ 5-1 વર્ષથી આ 6ઠ્ઠું વર્ષમાં અમે પ્રવેશ કર્યો છે. ઓકે. અને આજે તારીખ 7/3/2024થી અમારો શુભારંભ શરૂ કર્યો છે. ઉનાળાનો દિવસો શરૂ થઈ ગયા છે. ઓકે. ડોલી વોટર પાર્કની વિશેષતા એ છે કે અમારી પાસે લાવી, એટલે દરેક પુલ ઉપર લાવી એક ફિલ્ટર લાગેલા છે. ઓકે. જે પાણીને 24 કલાક શુદ્ધ કરતા હોય છે. આજે કોઈ પણ પ્રકારનું મળમૂત્ર અંદર જાય તો એ લગભગ 2 કલાકની અંદર પાણીની અંદરથી બહાર નીકળી જાય છે. એવા લાવી ફિલ્ટરો લાગેલા છે. ઓકે. અને અમે કોઈ પણ પ્રકારના પાણીની અંદર કેમિકલ નાખતા નથી. ઓકે. કેમ કે બોરનું જ પાણી ડાયરેક્ટ હોય છે. પણ ચામડીની અંદર, એટલે કે સ્કિનને રોગ ન થાય એકાબીજાના, એના માટે માત્ર ને માત્ર ખાલી ક્લોરિનનો ઉપયોગ અમે કરતા હોઈએ છીએ. ઓકે. હવે વાલા મિત્રોને જયસુખભાઈ તમે એ જણાવો, આપણે તમારો વિચાર ખૂબ સરસ બધા મિત્રોને જો કે વિડીયો જોતા એટલે ખ્યાલ જ આવેલો હશે, કેમ કે ઘણા બધા આપણા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં વોટર પાર્ક આવેલા છે. તો એમાં ઘણી બધી જગ્યાએ પિકનિક મનાવવા અથવા તો ફેમિલી સાથે બધા ફરવા જવાનું થતું હોય. એટલા માટે તમે જે રીતે પાણીની જે ખૂબ સારી એવી વાતચીત કરી કે ભાઈ કેમિકલનો ઉપયોગ નથી કરતા, તો વાલા મિત્રો એ પણ આપણે જાણવું જરૂરી છે. બીજું ખેડૂત મિત્રોને અને બીજા આપણા અન્ય મિત્રોને તમે શું જણાવવા માગશો કે અહીંયા આવો અને કઈ રીતના એ મજા અને આનંદ મેળવી શકે? જો પહેલી વાત ડોલી વોટર પાર્કની અંદર અમારી પાસે અવનવી
એટલે કે અલગ અલગ નાની મોટી 15 થી 20 જેટલી રાઇડ્સો છે, ઓકે, જેની અંદર તમે મજા લઈ શકો છો. અને વેવ્સ પુલ, ઓકે, જે અમારો વેવ્સ પુલ છે તે લગભગ 10,000 સ્ક્વેર ફૂટની અંદર પથરાયેલો છે, એટલે મોટો બહુ વેવ્સ પુલ છે. એટલે ગમે એટલી સંખ્યા હોય તો પણ આસાનીથી સમાઈ જાય. 3000 સંખ્યા હોય તો પણ એની અંદર આનંદ લૂંટી શકે છે. ઓકે. અને દરિયા જેવા, આગળ તમે જોયું અમે વેવ પુલ શરૂ કર્યો ત્યારે, દરિયા જેવા મોજા અમારા વેવ પુલની અંદર આવે છે. અને સિલ્ડન, નાના બાળકો માટે પણ બનાવેલું અલગથી એક સિલ્ડન છે. બીજું કે કોઈ વૃદ્ધ હોય અથવા તો નાના બાળકો હોય તો એની માટે અમારી પાસે એસી સ્પેશિયલ રૂમો છે જે આરામ કરી શકે અને રહી પણ શકે. અને અલગ અલગ જુદા જુદા ગાર્ડનો છે જેની અંદર પોતપોતાના ફેમિલી પ્રમાણે બેસી શકે, મજા લઈ શકે. અને તમારે આપણે જે વોટર પાર્કનો ટાઈમ છે એ કેટલો હોય છે અંદાજે? સવારે 9 થી સાંજે 5 સુધી. ઓકે. સતત અમારો ચાલુ. ઘણી બધી એવી નાની મોટી સ્કૂલો હોય કે જ્યાં બાળકો હોય અથવા તો છોકરાઓ હોય, કોલેજ હોય, તો એને આવવા માટે આખી સ્કૂલનું પેકેજ તમે કઈ રીતના તમારી રીતે સેટ કરતા હોઈએ છો? સ્કૂલ માટે સ્પેશિયલ અત્યારે પેકેજ ચાલે છે, જેની અંદર કોઈ ગુજરાતી થાળીની ડિમાન્ડ કરતા હોય છે, કોઈ પંજાબી થાળીની, અને કોઈ પાવભાજી. ઓકે. એટલે જે રીતનું હોય એ ખાલી જમવાના જ એક્સ્ટ્રા પૈસા લાગે છે, અને એ અમે પેકેજની અંદર જ એને ઇન્વેસ્ટ કરીને દઈએ છીએ. પણ જે સ્કૂલની કઈ રીતની જમવાની ડિમાન્ડ છે એની ઉપર અમે હાવ નોર્મલ એવું સ્કૂલ માટે સ્પેશિયલ બનાવેલું છે પેકેજ. ઓકે. જેમાં કોસ્ચ્યુમ, જમવાનું અને નાવાનું બધી વસ્તુ આવી જાય છે. જો પાવભાજી હોય તો માત્ર 225 રૂપિયામાં આપીથી, ગુજરાતી થાળી હોય તો 325, અને પંજાબી ડીશ હોય તો 350 રૂપિયામાં. આવી રીતની અલગ અલગ અમે એ લોકોને ફૂલ ડે નાવાનું, કોસ્ચ્યુમ અને જમવાની આ રીતની સુવિધા આપેલી છે. ઓકે. વાલા મિત્રો, જે રીતે જયસુખભાઈ વાતચીત કરી એ રીતે કે ટૂંકમાં એક એવી જગ્યા અને સૌરાષ્ટ્રનું એક એવું ઘરેણું કે જ્યાં બાબરાની પાસે જ ડોલી વોટર પાર્ક, જે એણે વાત કરી એ રીતે કે 5 વર્ષ પહેલાં ખૂબ સરસ રીતે, પોતે જ ખેડૂત પુત્ર છે એટલે આપણે પણ ખેડૂતો વિશે માહિતી અવારનવાર આપતા રહીએ છીએ એ રીતે. તો અહીંયા આવો, નાચવા આવો, ઝૂમવા આવો અને સરસ મજાનો આનંદ કરવા માટે એક દિવસનો આનંદ કરવો હોય તો આવો. છેલ્લે તમે શું કહેવા માગશો આપણા દર્શક મિત્રોને? બસ પધારો અને આનંદથી. અમારા વોટર પાર્કની અંદર ફૂલ સિક્યુરિટી છે. કોઈ પણ બેન દીકરી કે એકલા આવ્યા હોય, કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ ન રહે, અને એકલા પણ આવી અને તમે નાહી શકો અને સુરક્ષા મહેસૂસ કરી શકો એવો અમારો ડોલી વોટર પાર્ક છે. અને કોઈ તમને એવું જ લાગશે કે અમે અમારી ઘરે જ છીએ એવું તમને મહેસૂસ થાય એવો વોટર પાર્કની અંદર ફૂલ સુવિધા છે. સુવાની, બેહવાની અને જમવાની. જમવામાં પણ પંજાબી, ચાઇનીઝ તમે માગો એ વસ્તુ તમને મળી શકે. તો જયસુખભાઈ, બસ એ જ રીતે તમારો ખૂબ ખૂબ આભાર કે આ ઉનાળાની ગરમીમાં આનંદ લેવા માટે, મજા માણવા માટે બધા મિત્રો આ ડોલી વોટર પાર્કમાં આવે અને આનંદ લે અને ખૂબ સરસ રીતે મજા કરે અને ઉનાળું વેકેશન ઉતારે. તો વાલા ખેડૂત મિત્રો થકી તમારો ખૂબ ખૂબ આભાર કે જેથી કરીને તમે જે માહિતી આપી એ રીતે ખૂબ સારી રીતે. તો વાલા ખેડૂત મિત્રો અને વાલા મિત્રો, આવી જ રીતે આપણે અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની સાથે સાથે અવારનવાર માહિતી મેળવતા રહીશું. જોતા રહો હરમેશની માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે. જય જવાન, જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.